મોટા ભાગના ગુજરાતી ઘરોની જેમ તમારી સવાર પણ ભાખરી સાથે પડતી હોય ને તો આ રીલને સ્કીપ ના કરતા અને એન્ડ સુધી જોજો. હવે ભાખરી એ કોઈ ખરાબ નાસ્તો નથી, પરંતુ જો તમને આમાંની કોઈ પણ કન્ડિશન હોય ને તો તમારે ભાખરી કમ્પ્લીટલી અવોઇડ કરવી જોઈએ. સૌથી પહેલું, જો તમને ડાયાબિટીસ હોય કે પ્રી ડાયાબિટીક હો, સવારમાં ઉઠીને તમે 2-3 ભાખરીની સાથે ચા પી લો એટલે તમારા બ્લડમાં શુગર બોમ્બ આવી જાય છે. કારણ કે સવારે ઉઠતાની સાથે જ્યારે તમારું પેટ ખાલી હોય ત્યારે તમે એમાં ભાખરી અને ચા નાખો ને એટલે ભાખરીમાં કાર્બ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને એની સાથે તમે ખાંડ કે ગોળવાળી ચા લો એટલે તમને તરત જ મોટો એવો શુગર સ્પાઇક આવે અને સતત આવા શુગર સ્પાઇક આવે એટલે ઇન્સ્યુલિન કામ કરવાનું ઓછું કરી દે અને ડાયાબિટીસમાં વધારો થાય. બીજું, જો તમને ગેસ, એસિડિટી કે પેટ ભારે લાગવા જેવી સમસ્યાઓ હોય તો પણ તમારે સવારમાં ઉઠીને ભાખરી અવોઇડ કરવી જોઈએ, કારણ કે પચવામાં થોડી ભારે પડી શકે અને એના કારણે આ સમસ્યાઓમાં વધારો થઈ શકે. અને ત્રીજું, જો તમારે વજન ઘટાડવું હોય ને તો પણ તમારે આ બંધ કરી દેવું જોઈએ, કારણ કે ભાખરીમાં ખૂબ બધી કેલરીઝ હોય છે અને ઉપરથી તમે એમાં ઘી લગાવો એટલે વધારાની કેલરીઝ. તો હવે તમને થશે કે ભાખરીને બદલે ખાવું શું? એના માટે મેં 7 પ્રોટીન રિચ બ્રેકફાસ્ટના જે ઓપ્શન્સ હોય એની રીલ બનાવેલી છે, જેની લિંક હું કમેન્ટ સેક્શનમાં મૂકું છું. એ રીલ જોઈ લો અને સેવ કરી લો. અને હા, અમારા પેજ યોગાકૃતિને ફોલો કરી દો.